તો મિત્રો જોઈ શકો છો તમે બોપલની દિવાળી અને બોપલનો નજારો અને અહીંયા ઘણી બધા નાના રમકડાનો ટ્રાફિક છે જોઈ શકો છો કેમ કે આ સિટી એરિયા છે એટલે અહીંયા બધા નાના રમકડા જ આવે મોટી ગાડીઓ ભરતી જોવા મળે એટલે આ બધા ઢીંગલા ટબુડાઓ ચોકડીના હિસાબે ધીમે ધીમે ચાલે છે પોલીસવાળા છે ધીમે ધીમે ટ્રાફિક ખોલાવે છે એટલે આપણે ચાલે જઈએ આગળ અને આગળનો વ્યૂ પણ બતાવું તમને જુઓ આ રીતનું હતું લોકેશન અહીંયા આપણું આઈસર ખાલી કરવા લગાવ્યું હતું તો આઈસર તો ખાલી થઈ ગયું આપણું તો હવે અહીંયાથી નીકળીએ જઈએ હવે આગળ અહીંયાથી વધીએ આગળ હવે ખાલી તો થઈ જાય ગાડી ખાલી કરવાનું હું ન બતાવી શક્યો તમને કેમ કે હું સૂઈ ગયો તો ઘડીક વાર અને હવે જોઈએ છીએ આપણે સાણંદ ડોંગામાં ભરવા બોલાવે છે કે પછી શું પ્રોગ્રામ આવે છે એ પણ તમને બતાવું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો જો ભાઈ અમારી અમદાવાદની દિવાળીનું બધી લારીઓ ફૂલ હાર આ તે બધું આવી ગયું છે આપણી જોડે એવી નવરાશ નથી નકર અહીંયા ગાડી સાઈડમાં કરીને પણ હું બતાવતો બધું તમને જો બોપલ ચેક કરો ભાઈ અમદાવાદ બોપલનો વ્યૂ ચેક કરો ભાઈ આ બાજુ દિવાળી જેવું લાગે છે અને આ સીધો રસ્તો જતો રહ્યો ભૂમા તો આપણે ભૂમા થઈને જ સાણંદ જવાનું છે જુઓ બોપલ જોઈ શકો છો બોપલનો વ્યૂ અને અહીંયા આગળ ભાઈ થોડો ટ્રાફિક છે અહીંયા બધા નાના રમકડા જ આવે તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવે ટ્રાફિકના ટોલ નાકા ઉપર અને આ ટોલ નાકું પાર કરી અને આગળ ગાડી રાખીએ ચા પાણી કરવા માટે એટલે ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું તો પહેલાં ચા પાણી પી લઈએ તો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે રાતના 4 અને કાલે તમે જોયું એ રીતે આપણે થોડું ખાલી કરીને આવ્યા હતા સુરેન્દ્રનગર બાજુ અને ત્યાંથી રાતોરાત સાણંદથી આઈસર ભરી અને આવતા રહ્યા હતા પેટ્રોલ પંપે જોઈ લો આ રીતે માલ ભરેલો હતો અને આ માલ ખાલી કરવા જવાનું છે આપણે કંઈક હાજીપુર કરીને છે ત્યાં આપણું આઈસર ખાલી કરવાનું છે હિંમતનગર બાજુનું તો અત્યારે અહીંયા ગાડી પાર્કિંગમાંથી ગાડી લઈ આવી ગયા પેટ્રોલ પંપે તો અહીંયા ડીઝલ ટાંકો ફૂલ કરાવવાનો છે તો આ બે ગાડી લાગી છે બેમાંથી જે ગાડી હટે ત્યાં આપણું આઈસર લગાવીએ પછી ટાંકો ફૂલ કરાવી અને નીકળીએ ખાલી કરવા જવા માટે જોઈએ કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી થાય છે આ તે બતાવું તમને તો ફાઇનલી મિત્રો જુઓ આપણે અસલાલીથી ટાંકો ફૂલ કરાવીને નીકળ્યા તેને કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પહોંચી આવ્યા ચિલોડા સર્કલ રિંગ રોડ અમદાવાદ આ રસ્તો સીધો જતો રહ્યો ગાંધીનગર બાજુ અને આપણે ખાલી કરવા જવાનું છે હાજીપુર તો હાજીપુર આ બાજુ આવ્યું હિંમતનગર સાઈડ તો અહીંયાથી આપણે લઈ લઈએ હિંમતનગર બાજુ જુઓ લાઈન આગળ ટ્રાફિકની અહીંયા એની માના લાઈન જ એટલી મોટી છે ધીમે ધીમે નીકળશે હવે લાઈન સવારથી ટ્રાફિક ચાલુ થઈ ગયો જોઈ શકો છો તો હવે ધીમે ધીમે જઈએ આગળ અને આગળની જર્ની પણ તમારી જોડે શેર કરું આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા હાજીપુર બ્રિજ નીચે અને આપણે ખાલી કરવા જવાનું છે વાડીએ ખેતરમાં તો આગળ બ્રિજની નીચેથી યુટર્ન લેવો પડશે નારામાંથી અને પછી સામેથી વાડીએ જવાનું છે ખાલી કરવા તો જોઈએ હવે કેવો રસ્તો છે કેવું છે આ તે બતાવું તમને લોકેશન તો અહીંયાથી આ નારું આવી ગયું અહીંયાથી યુટર્ન મારી લઈએ જોઈ શકો છો આવું કંઈક હાજીપુર લખેલું આવ્યું છે હાજીપુર તો અહીંયાથી લઈ લઈએ યુટર્ન મારીને જુઓ આ રીતનું હતું લોકેશન અહીંયા આપણું આઈસર ખાલી કરવા લગાવ્યું હતું તો આઈસર તો ખાલી થઈ ગયું આપણું તો હવે અહીંયાથી નીકળીએ જઈએ હવે આગળ અહીંયાથી વધીએ આગળ હવે ખાલી તો થઈ જાય ગાડી ખાલી કરવાનું હું ન બતાવી શક્યો તમને કેમ કે હું સૂઈ ગયો તો ઘડીક વાર અને હવે જોઈએ છીએ આપણે સાણંદ ડોંગામાં ભરવા બોલાવે છે કે પછી શું પ્રોગ્રામ આવે છે એ પણ તમને બતાવું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો તો ભાઈ જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ટ્રાફિકના ટોલ નાકા ઉપર અને આ ટોલ નાકું પાર કરી અને આગળ ગાડી રાખીએ ચા પાણી કરવા માટે
એટલે ચા પાણી કરી અને પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો પહેલાં ચા પાણી પી લઈએ. ફાઇનલી મિત્રો જુઓ, આપણે 2 ક્રોસ કરીને ગાડી રાખી હતી ચા પાણી કરવા માટે, અને ત્યાં આગળ ચા પાણી કરીને પણ નીકળી આવ્યા. જોઈ શકો છો આપણી જર્ની સ્ટાર્ટ કરી દીધી અને આપણે ચાલે જઈએ છીએ હિંમતનગર હાઈવે ઉપર. અને મિત્રો આપણે ગાડી ભરવા જવાનો પણ પ્રોગ્રામ આવી ગયો. તો આપણે ગાડી ભરવા માટે જવાનું છે સાણંદ કારખાને. બનાવી છે તમે આવી જાઓ. અહીંયા અત્યારે ગાડી ભરવાની છે. ડાયરેક્ટ આપણે પાછળ સાણંદ જઈશું ભરવા માટે. અને ક્યાંનું ભરવાનું છે તો આઈડિયા નહીં, ત્યાં પછી ખબર પડે ક્યાંનું ભરી આપીએ છીએ. તો આપણે અત્યારે જઈએ છીએ સાણંદ. તો અહીંયા આગળ આપણે આગળની જલ્દી બતાવું તમને. આપણે આમ નરોડા વધુ બાજુ નહીં જઈએ, ગાંધીનગર બાજુ નહીં જઈશું થોડા સત્તર થઈને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. આગળની જર્ની તમારી જોડે શેર કરું. તો મિત્રો જુઓ, આપણે અહીંયાથી રિંગ રોડ છોડી દીધો અને લઈ લીધી નીચે બોપલ બાજુ. અને બોપલ નીચેથી આપણે આગળથી મારી દઈશું રાઈટ સાઈડ. એટલે આપણે જવાનું છે ગાડી ભરવા સાણંદ. એટલે આપણે ઘુમા થઈને જવાનું છે. અને જો અહીંયા બોપલથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ. પછી આગળ તમને બોપલનો વ્યૂ બતાવું. આ બાજુ દિવાળીનો માહોલ કેવો છે, કેવી દિવાળી છે એ. અને અહીંયા બિલ્ડિંગો ચેક કરો અમદાવાદની, જોઈ શકો છો. તો અહીંયા આગળ આ બાજુ એન્ટ્રી નથી લાગતી, એટલે આપણે અહીંયાથી રાઈટ સાઈડ લઈ લઈએ. આવી જશે બોપલ. બતાવું તમને આગળ બોપલનો વ્યૂ. ગાડી એક બાજુ રાખતા નથી, ઘણી કામથી આમ પગાવે છે. તો અહીંયાથી રાઈટ લેવાની છે. ઘડી કેમેરો બંધ કરી દઈએ, પોલીસવાળા હશે અહીંયા. બોપલ ચેક કરો ભાઈ, અમદાવાદ બોપલ. બોપલનો વ્યૂ ચેક કરો ભાઈ. આ બાજુ દિવાળી જેવું લાગે છે. અને આ સીધો રસ્તો જતો રહ્યો ઘુમા. તો આપણે ઘુમા થઈને જ સાણંદ જવાનું છે. જુઓ બોપલ, જોઈ શકો છો બોપલનો વ્યૂ. અને અહીંયા આગળ ભાઈ થોડો ટ્રાફિક છે. અહીંયા બધા નાના રમકડા જ આવે. તો મિત્રો જોઈ શકો છો તમે બોપલની દિવાળી અને બોપલનો નજારો. અને અહીંયા આગળ બધા નાના રમકડાનો ટ્રાફિક છે, જોઈ શકો છો. કારણ કે આ સિટી એરિયા છે. એટલે અહીંયા બધા નાના રમકડા જ આવે. મોટી ગાડીઓ ભરતી જ જોવા મળે. એટલે આ બધા ઢીંગલા ટબુડાઓ ચોકડીના હિસાબે ધીમે ધીમે ચાલે છે. પોલીસવાળા છે, ધીમે ધીમે ટ્રાફિક ખોલાવે છે. એટલે આપણે ચાલે જઈએ આગળ. અને આગળનો વ્યૂ પણ બતાવું તમને. તો મિત્રો દિવાળી તો સારું અહીંયા બોપલમાં જ લાગે છે. ટ્રાફિક જ ખસવાનું નામ નથી દેતો. પાછળથી ટ્રાફિકમાંથી નીકળ્યા, ધીમે ધીમે આગળ આવ્યા તો અહીંયા પણ એટલું ટ્રાફિક છે, જોઈ શકો છો તમે. છેક આગળ નજર પહોંચે ત્યાં સુધી લાંબી લાઈન છે ટ્રાફિકની. જોઈએ હવે ધીમે ધીમે ચાલે તો છે ટ્રાફિક, એટલે વાંધો નહીં આવે. જેમ જેમ ટ્રાફિક ખુલે એમ એમ આપણે ચાલે જઈશું. જો બધા આ રસ્તો વચ્ચેવાળો BRTSનો રસ્તો છે. પણ ટ્રાફિકના હિસાબે બધા BRTSમાં પણ ગાડીઓ ઘુસાડી દીધી નાની. રાતનો ટાઈમ હતો તો આપણે પણ ઘુસાડી દેતા. પણ અત્યારે દિવસનો ટાઈમ છે એટલે આપણે ન નખાય. અને મોટી ગાડી છે એટલે ખોટા આપણે પલટમાં આવી જઈએ. તો જોઈએ હવે આગળ ટ્રાફિક ખુલે એટલે વધે. જો ભાઈ અમારી અમદાવાદની દિવાળીનું બધી લારીઓ ફૂલ હાર આ તે બધું આવી ગયું છે. આપણી જોડે એવી નવરાશ નથી, નકર અહીંયા ગાડી સાઈડમાં કરીને પણ હું બતાવતો બધું તમને. જો ફાઇનલી મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા સાણંદ. આપણે ઘુમા થઈને આવ્યા બોપલ થઈને, તમે જોયું એ રીતે. અને અત્યારે સાણંદ તો પહોંચી આવ્યા. આગળ આવશે સાણંદનું ટોલ નાખું. હવે આ સાણંદ ટોલ બાજુ પાર કરી અને ચાલે જઈએ આગળ કારખાને. અને ત્યાં આગળ જઈને જોઈએ ક્યાંનું વાઇસર ભરાય છે, કેટલા ટાઈમમાં ભરાય છે એ બતાવું તમને. બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ, અહીંયા સાણંદ આપણે પહોંચી આવ્યા. અને અહીંયા સાણંદ કારખાને આપણું વાઇસર ભરાઈ ગયું. રાતનો ટાઈમ છે એટલે આવું દેખાય છે. તો હવે અહીંયાથી આપણે વધીએ આગળ. આ ગાડી ભરી છે, આપણે ખાલી કરવા જવાનું છે કડિયાદરા બાજુ. તો આ વિડીયોને કરીએ અહીંયા પૂરો. મળીએ બીજા એક નવા વિડીયોમાં સવારે કડિયાદરાની ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાની ગુડ નાઇટ. જય માતાજી, જય મેલડી.